પેલા આ થઈ હા કેમ લાગે કોણતા લીધી છે અમે ઘરેથી તેલ લીધી પછી ખાલી એકવાર અહીંયા વચપત જરા તો મામા છોકરા મને લઈને આવ્યા તો 2 મહિના થઈ ગયા મારી કશું ન ખાધું એટલે ડોક્ટર હું બતાવો સાંજની અંદર ઓપરેશન કરવાનું કીધું એટલે હાના માટે હું જાતું જે આપણું દેખાય એક તો મેં ઘરેથી જ લીધી હતી એક વાર વગેરે ફૂલ એક ગયા છે સિકોતરમાં હતા અને પાછું ભૈયાદેવની કોઈ મોનતા લીધી છે ના મેં તો દર વર્ષે ચૈત્ર મહિનામાં નારિયેળમાં છોકરા માટે ચડાવી આવું છું પગે લાગી આવું છું તમે તારા માટે થાય બધા તો મારી કસમ એવની લીધી છે ના પ્રચંડ મેલી માતાએ મને ખાલી નહીં લીધી તો કુખાર મેળી માતાની કોઈ બાધા લીધી છે વિડીયો કોણ જુઓ મેં જ જોઉં છું તો જવાની ઈચ્છા કરી કે આવવું છે આમ એ જવાની ઈચ્છા માં તારા દર્શન કરવા આવું છે એવું કઈ ઈચ્છા એવું કશું જ નહીં ખાલી મેં દેખાડવાનું તો મારા મામા છોકરાએ મને ખાલી કીધું કે અહીંયા તું બાધા રાખી દે તો મટી જશે તો મેં તમે ખાલી રવિવાર કેટલા ભર્યા રવિવાર ભરણમાં નથી કીધું માતાજી મને તમે ખાલી એટલું કીધું કે ઘરેથી તે પેટ રાખી દે તો મટી જશે કે એવું કીધું તું મને ખાલી અને બધું ખાવાનું ના પાડી હવે તો નહીં કીધું કશો હતો રે ભલે પાછું આપણે પેલા કોઈ ભૂવા પાસે આયા તો ખરા પણ બધું એમાં નીચેમાં જેઠાણી લોકો બધું લાયા હતા એવું મને નહીં ખબર પછી ઘરમાં આવું આમ કેમ ચાલ્યા કરે બધા બીમાર એવું ચાલ્યા કરે એમને કદાચ બંને આંખના ઓપરેશન તો છે પણ પાછું ઘરમાં લવ મેરેજ કોણે કરેલું કોઈ જ નહીં કુટુંબમાં કઈ એવું ના કોઈ નથી તમે કઈ નાતના છો માછી તો શિકોતર માતા કુલ દેશ તમારી હા શિકોતર ની જોડે ચામુંડા માતા ખરી ના કોરિયાલ માતા ના કશું એવું આ ભાતીજી મહારાજ કોણ લાવ્યો એ બધું તો મને નહીં ખબર આમાં આટલો લગન એ પહેલેથી મારી સાસુ લોકો જે પૂજે તે જ તમારા કુટુંબ ની અંદર બે બૈરો કોણ થયેલો દીકરી બે બૈરો એ તો મને કોઈને ખેંચ બેચ ની બીમારી હતી કોઈને ખેંચા આવતી હતી એવું મારી નણંદને આવી હતી. એક વાર આવી ગઈ. ઘણા વર્ષો તમારી નણંદ ને એટલે અમ્મી બોન્ડ હા એક વર્ષ જો આવત છે ના આવી એ ઘરે જ છે માતાજી મને તો કોઈ બૈરી મરી જાય તો એવું ખરું કુટુંબ ની અંદર કોઈ બૈરી એટલે જો ડિલિવરી વાળી હોય મોહ ખાધો હોય દવા પીધી હોય એસિડ પીધું ગમે તે સુસાઇડ કઈ જગ્યા કોમ ઝોંઝરીનો અવાજ આવતો એવું ગયડા વાત કરતા હતા કે આ જગ્યા કોઈ ભણકારા વાગે છે એવું એ કેવી રીતના મળી મને શિકોતર નો બોલ આવે છે. શિકોતરું કે ને એ શિકોતર નો બોલ આવે છે ઝોંઝરી વાળો તમારા કરતો ગુસ્સો આનો વધારે આવે છે તમે કોમ્પ્રોમાઇઝ કરી દો ખોટું ના લગાડતી દીકરી માં કેવું પડે તમે કાનના બેઠા તમને રડવું આવે છે દીકરી રડી તો મારા ઘરે દુઃખ છે બરાબર પણ જેનો મહાદેવ જેનો રોંગ રાખે એનું કોઈ ના કરે કશું કરી બરાબર જો 5 કિલો બાજરી કે જાળ લાવજો ઓમના માથા ઉપરથી 7 વખત તારી કુળદેવીના નામનું અને પ્રચંડ મેળી માતાના નામનું મુઠ્ઠી નાખી દેજે કિલો કે 2 કિલો પુણ્યદાન કરવું પડશે પહેલા કોઈ નાગબાગ મારી નાખેલો કે ગાડીમાં કોઈ આમ ડેડવું કોઈ હાપોડી બાપોડી કોઈ મરી ગયું એવું કઈ ખરું તમારાથી કોઈ જીવજંતુ મરી ગયું એવું કઈ ખબર કરી ગાડીની આંકડા તો પણ પડી નથી ગાડી ખાલી દેખો છે ખાલી દેખો મતલબમાં વિવેક માટે આટલે જતો ને એનું રહસ્ય એક છે કે તમે નહીં માર્યો પણ તમારા ગયડા કદાચ નાગ માર્યો હશે જો નાગ માર્યો હોય તો આ નીંદર જતી રહે ગામડે ખેતીવાડી છે તો કઈ કહેવાય હા, એટલે તમે
તમે જાતે બોલ્યા, મેં કેવું બોલ્યું તો તમે કીધું કે મર્યો નહીં પણ આગળ આવી ગયો તો બરાબર. એટલે આટલું તમે કરો અને રવિવાર ભરવા હતા ભર્યો કયા રીતે તમે આવો છો? તો અવાય તો જો તમારાથી ના અવાય એવું હોય અને ગાડી બંધ હોય તો આ બે નંબર પર ફોન કરીને પૂછી લેવાનું બરાબર. કાં તો યુટ્યુબ પર ઇન્સ્ટા પર નંબર મૂકેલા જ છે બરાબર. એ અગરબત્તી તમારા ઘરની બહાર તમારે કરવાની બરાબર. અને લીંબુ એમના પરથી વાળી મૂકી દેવાનું. પછી તમે દવા અને દુવા બેવ કરવું પડશે કે માતાજી પાસે જ્યાં છે આંખો એવું નહીં, દવા અને દુવા જે કઈ ટીપો હોય જે કઈ હોય એ બધું તમારે કરવું પડશે. ઓપરેશન બચાવીશ એ વર્ષથી માતાજી પણ કાલે બોલાયા જ છે. તમે આજે લીંબુ કરો અને ઓપરેશન નહીં આવવા દો. ડોક્ટર નો તો તમે પ્રાઇવેટ માં જાઓ એટલે તે ચીર ફાડની જ વાત કરે બરાબર. તમારા માતા પર ભરોસો હોય તો કહેવાનું કે માતા, એ ડોક્ટર ને એવું નહીં કહેવાનું કે અમે મેડી માતા છે અમે બરોબર મૂકો. એ ડોક્ટર તો એની ભણતર પર જ રાખે. તો પછી તમે માતાનો જ પકડો, અહીં ના આવતા. સમજી દો. ભુવાની રીતે કરે, ડોક્ટર ની રીતે કરે. કે તમારો તો વિશ્વાસ બરોબર રાખવો પડશે બરાબર. ખાતા પીતા બધું બંધ કરી નોકરી તમે શું કરો છો? કલર કામ. તો કલર કામ કરો તો તમને તકલીફ પડે કે કામમાં? પછી નહીં કઈ નહીં, મટી જશે તમે બરોબર. તો એક લીંબુ ખાલી અભરાઈ પર મૂકી દેજો. સ્ટીલનો આવો કોઈ મોટો ડબ્બો હોય તે મૂકી દેજો. દવા કરવી પડશે અને દુઆ એ કોમ્પ્લેક્સ છે. તમારા ઘરની કુળદેવીને નોમની 5 છોકરીઓ તમારે ખવડાવી દેવાની. જો ઓપરેશન ના, ડોક્ટર એવું કહે કે આ ઓપરેશનની જરૂર નહીં, દવાથી આવી જશે, તો તમે 5 આટલી દીકરીઓ ખવડાવવાની. મંજૂર? બસ તમારે 11 રવિવાર ભરવાના. પણ શ્રદ્ધા અને વિશ્વાસ. ભાઈ તમે અહીં આવો પછી પેલો કે ના આપણે ભાતીજી માં જ છીએ, માતા પૂછી દો યાર મટી જશે એવું નહીં. ભાતીજી માં રહી બેઠા, મેરી રહી બેઠી. કોનો તો ભગવાન છે નકાશું નહીં બરાબર. આજે પાછળ દીકરી બેઠી હતી, એને બારે જાણી ભૂખાર મેરી માતાની માનતા રાખી. નોકરી છૂટી જાય એની નહીં, પગાર વધવાની. એ માતાએ 3 વર્ષ રાહ જોઈ અને જે નોકરી છૂટી સુસાઇડ પર આવી ગઈ. એટલે મનુષ્ય માયાજાળમાં ફસાઈને ભૂલી જાય છે. તમારા પર પોઈન્ટ નહીં મારતી દીકરી, એટલે તમે ના લેતા કે માતાજી અમારા પર. પણ તમે તમારા દેવનું કરજો, તમારા દેવનું કરજો અને મારી જે માનતા રાખી એ પૂરાવો. આ પૈસા નહીં લેવાના. એ જેના થકી ના છે એનો દીકરો આજે બચી ગયો, ઓપરેશન નહીં આવવું પડ્યું. હાઈવે નું ઓપરેશન દીકરો નોનો કાચની પેટી નાખે તો જે આનાથી નોનું છોકરું બરોબર છે. બસ બરોબર વિશ્વાસ રાખજો. જો ખાતા પીતા મૂકી દેજો. બસ 7 વખત ઉતારી એમના માથા ઉપર એ જાતે પર સિગરેટ કોણ પડે કે ચાલશે, દારૂ મોસ પકડે તે ચાલશે. એ તમારે 5 હાથ ધર્મ હશે તોય ચાલશે, એ મને કશું નહીં નડે. પણ દારૂ મોસ પકડ નહીં ચાલે બરાબર. જાઓ એ બાજી કે ઝાડ તમારે ઝાડ ના મળે